अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम। क्या हुआ, सब खैरियत है? अल्हम्दुलिल्लाह। सुभान अल्लाह। अब अपने मदीना शरीफ में तुमको कैसा लगा अपना सफर? अल्लाह का फजल व करम। अपने टूर में आए हुए, टूर का नाम क्या है? संदीप टूर्स। हाँ, संधि टूर एंड ट्रैवलर्स। तो खाने पीने में, रहने में कहीं तकलीफ नहीं? देख लो खाना भी। माशाअल्लाह, वाह, सुभान अल्लाह। इसमें तकलीफ की तो कोई बात ही नहीं। અને જી ઝિયારત આ ગઈ જી મુકમ્મલ ઝિયારત પૂરી હોગી ના ના અલ્હમ્દુલિલ્લાહ જી ઝિયારત કરી હતી એના સિવાયની એક્સ્ટ્રા ઝિયારત પણ કરાવવામાં આવી છે અને જેમ કે આપણે પેકેજમાં લખ્યું હતું 60 થી 60 ઝિયારત કે 60 થી વધારે પણ ઓમ આપણે ગણવા જાય ને તો 60 કરતા તો ક્યાંય વટી ગઈ છે ઝિયારત અને ઝિયારતમાં અલ્હમ્દુલિલ્લાહ એવી મજા આવી કે આપણા જે ટૂર ઓપરેટર રહ્યા ને સાહિલભાઈ એ ખુદ હાથે ઝિયારત કરાવવામાં હારે આવે છે પછી મક્કામાં હોટલ મક્કા અને મદીના શરીફમાં બેમાં હોટલનું આમ તમે મક્કા અને મદીનામાં આમ 150 મીટર કે 200 મીટર રહેવા દો પણ એને અઝાન થતી હોય ને તો તમે મસ્જિદે નબીમાં પહોંચી જાઓ એટલી છેટી મસ્જિદ છે હવે તમે અહીંયાથી સમજી જાઓ કે મસ્જિદ કેટલી છેટી હોય અને આ સૈયદ અફઝલ મિયા બાપુ એ અમારી ટૂરમાં આ જો સાહિલભાઈ અને એમના પીરસા પછી ઉમરા તમને 5 કરાવવાના કીધા હતા ના ઉમરા અલ્હમ્દુલિલ્લાહ 5 કરાવવાના કીધા હતા 5 ઉમરા કમ્પ્લીટ કરાવી બરાબર અને ક્યાંથી તમે છો વાંકાનેરથી બીજા વાંકાનેર વાળા માટે કોઈ મેસેજ વાંકાનેર વાળાને જો ખાસ કરીને ગુજારિશ કે વાંકાનેરમાં આપણે ઘણી ટૂર હાલે છે પણ આ ટૂરમાં તમે એકવાર જો આ સાહિલભાઈને મોકો દો અથવા આ ટૂરમાં તમે સામેથી ના આવો અમારે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે આ ટૂર એ ફી સબીલિલ્લાહ આમાં અમે કોઈ જાતનો ચાર્જ લેતા નથી બરાબર આ સાહિલભાઈ કોઈ જાતનો ચાર્જ લેતા નથી પહેલી ફેરી તમે આવ્યા હવે આગળ તમે જશો વાંકાનેર પાછા પછી તમારા કેવા શું તમે કરશો અમારી માટે અથવા તો અમારી સાથે કઈ રીતના શું તમે કહેતા હતા મને હા હવે ઇન્શાઅલ્લાહ બીજી વાત ઈ કે હવે ઇન્શાઅલ્લાહ આપણે પણ સાહિલભાઈ હારે જોડાયેલા છીએ તો વાંકાનેરમાં જો આ સાહિલભાઈની ટૂરમાં જો તમારે આવવાની ઈચ્છા હોય તો તમ તારે મારી હારે તમે કોન્ટેક્ટ કરી શકો છો હું વાંકાનેરમાં જ રહું છું હાજી સાહેબ છે વાંકાનેરથી હારૂનભાઈ હાજી હારૂનભાઈ અમારી સાથે પહેલી વખત ઉમરાના સફરમાં આવ્યા છે કેવું તમારે રહ્યું ટૂરમાં બહુ સારું ઇન્શાઅલ્લાહ ખુદા પર હજી તમને આમાં તરક્કી હતા વધુ ને વધુ પેસેન્જર આપણા ઇન્શાઅલ્લાહ થાય અને જો કે આ ટૂરમાં પેસેન્જરની કઈ જરૂર નથી કારણ કે સાહિલભાઈની ટૂર એવી છે કે એને સામેથી ના પાડવી પડે છે કારણ કે 40 જણાની લિમિટ હોય છે પણ તોય છતાંય તમે એકવાર મોકો દો અને આ ટૂરમાં જોડાઓ તો તમે ખુદ કહેશો કે ના જવાય તો સંધિ ટૂરમાં જવાય અને દર મહિને આ સંધિ ટૂર્સની દર મહિને આપણે હરમેન શરીફેનની ઝિયારત થાય છે અને એ સિવાયની કરબલા બગદાદ નજફની ઝિયારત વર્ષમાં 2 વાર થાય છે તો તમારે તમારી મરજીથી તમારે કોન્ટેક્ટ તો આમાં જ હશે જ અને એ સિવાયના જો કોઈ વાંકાનેરના જોડાવવું હોય તો ફી સબીલિલ્લાહ આમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી પાસપોર્ટ પણ આમાં આવી ગયો પાસપોર્ટની ખાલી સરકારી ફી જ દેવામાં આવશે બાકી બીજી એક્સ્ટ્રા કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં સારું ચાલો શુક્રિયા